નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અલ્તાફ લાખાણી નીલકંઠ વિદ્યાપીઠ તળાજાની YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન એના પહેલા લેક્ચરની અંદર આપણે કોસેલ અને લુઈસ અભિગમ જે છે એમાં લુઈસની રાસાયણિક બંધન માટેની અભિધારણાઓ શું હતી કે એણે કયા કયા મુદ્દાઓ જે છે એના ઉપર રાસાયણિક બંધનની સમજૂતી મેળવી હતી એની આપણે વાત કરી હતી. આજના લેક્ચરની અંદર આપણે કોસેલે જે છે રાસાયણિક બંધન માટે કઈ કઈ બાબતોની ચર્ચા કરી હતી એની વાત કરશું. તો ટોપિક છે એનું નામ છે રાસાયણિક બંધન માટેનો કોસેલનો અભિગમ. તો ભાઈ કોસેલે જે છે કઈ કઈ રજૂઆત કરી હતી. કોસેલે પહેલી વાત તો એમ કરી કે ભાઈ સમૂહ એક જે તત્વો છે જેને આપણે આલ્કલી ધાતુ તત્વ કહીએ, આવર્ત કોષ્ટક તમે ભણી ગયા છો વિદ્યાર્થી મિત્રો, એટલે એના પર મારે વધારે તમને વાત કરવાની જરૂર નથી, બરોબર છે? તો એ આવર્ત કોષ્ટકના જે કાંઈ જરૂરી વાતો હશે એનો આપણે ઉલ્લેખ કરશું. તો સમૂહ એક છે એ આલ્કલી ધાતુ તત્વો છે જેને વિદ્યુત ધનમય કીધા છે. કેવા કીધા છે? વિદ્યુત ધનમય. વિદ્યુત ધનમય નો અર્થ શું થાય કે ભાઈ જે ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ધરાવે, બરાબર, એને શું કહેવાય છે? વિદ્યુત ધનમય. તો આલ્કલી ધાતુ તત્વો છે એ ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ધરાવે છે. હેલોજન તત્વ જેને સમૂહ 17 કહીએ છીએ, આ જે હેલોજન તત્વો છે ને વિદ્યુત ઋણમય કહીએ છીએ. આપણે શું કહીએ છીએ? વિદ્યુત ઋણમય. વિદ્યુત ઋણમય એટલા માટે કે ભાઈ આ જે સમૂહના તત્વો છે એ ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા ધરાવે છે. ક્ષમતા ધરાવે. અહીંયા મેં બધા સમૂહના જે તત્વો છે એને દર્શાવ્યા. સમૂહ 18 છે નિષ્ક્રિય વાયુઓનો સમૂહ છે. એનો મતલબ એમ કે ભાઈ એની જે બાહ્ય રચના હોય છે એ કેવી હોય છે કે ભાઈ 8 ઇલેક્ટ્રોન થી પૂર્ણ હોય છે અને જે બાહ્ય ઇલેક્ટ્રોન રચના જે છે NH2 NP6 એટલે કે 8 ઇલેક્ટ્રોન થી પૂર્ણ હોય છે. અપવાદ તરીકે હિલિયમ. હિલિયમ છે એ એમાં અપવાદ છે. એ સિવાયના બધા જ જે તત્વો છે એની બાહ્ય ઇલેક્ટ્રોન રચનામાં કેટલા ઇલેક્ટ્રોન છે કે ભાઈ એમાં 8 ઇલેક્ટ્રોન રહેલા છે, બરાબર છે? બધાના જો પરમાણુ ક્રમાંક કઈ છે એ સાઈડમાં તમને દર્શાવેલા છે. તો પહેલો જે છે મુદ્દો હું કીધો કોસેલે કે ભાઈ સમૂહ 1 એટલે કે આલ્કલી ધાતુ તત્વો એ વધુ વિદ્યુત ધનમય છે, જ્યારે સમૂહ 17 હેલોજન તત્વો એ વધુ વિદ્યુત ઋણમય તત્વો છે. આ બંને સમૂહના તત્વો એ નિષ્ક્રિય વાયુથી અલગ પડે છે, બરાબર છે? હવે એને શું કીધું કે ભાઈ સમૂહ 1 ના જે તત્વો છે ને કે ભાઈ લીના કી રૂબી સે ફ્રેન્ડશિપ, આપણે એવી રીતે કહીએ છીએ ને ભાઈ કે ભાઈ લિથિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ, રુબિડિયમ, ફ્રાન્સિયમ, આની જે છે આપણે શોર્ટ ફોર્મ જે છે આ રીતે યાદ રાખતા હોઈએ છીએ. તો તમને એમ થાય છે સમૂહ 1 ની અંદર હાઇડ્રોજન, તો કે હાઇડ્રોજન જે છે સમૂહ 1 માં લેવામાં આવે છે, પણ જ્યારે આલ્કલી ધાતુ તત્વોની વાત કરીએ ત્યારે હાઇડ્રોજન એ અધાતુ તત્વ છે, એનો
દેખામાં નથી થતો, બરોબર છે? તો એ એક ખાસ વાત યાદ રાખજો. તો અહીંયા સમૂહ 1 ના તત્વો છે એ જ્યારે રાસાયણિક બંધનમાં જાય છે, આયન સ્વરૂપે જ્યારે જાય છે, ત્યારે ઈ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. યાદ રાખજો, શું કરે છે? ઇલેક્ટ્રોન ગુમાવે છે. જ્યારે સમૂહ 17 ના તત્વો જ્યારે રાસાયણિક બંધન કરે છે ત્યારે એક ઇલેક્ટ્રોન મેળવે છે. હવે મને કહો તો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આપણે ઇલેક્ટ્રોન કોઈ સમૂહ જે છે એના તત્વો ગુમાવે તો એ કેવા બનશે? તો કે ભાઈ એ ધન વીજભારિત બનશે. અને જ્યારે કોઈ તત્વો ઇલેક્ટ્રોન મેળવે ત્યારે એ કેવા બનશે? ઋણ વીજભારિત બને છે. તો આપણે એમ કહી શકીએ કે સમૂહ 1 ના તત્વો ઇલેક્ટ્રોન ગુમાવી ધન વીજભારિત બને છે. સમૂહ 17 ના તત્વો ઇલેક્ટ્રોન મેળવી ઋણ વીજભારિત બને છે. અને આ ધન વીજભારિત અને ઋણ વીજભારિત એ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તો લખીએ એનો મુદ્દો આપણે અહીંયા. સમૂહ 1 ના તત્વો ઇલેક્ટ્રોન ગુમાવી ધન વીજભારિત અને સમૂહ 17 ના તત્વો ઇલેક્ટ્રોન મેળવી ઋણ વીજભારિત બને છે. આ બંને ધન ભારિત અને ઋણ ભારિત આયનો એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. તમને એક્ઝામ્પલ ની રીતે જે છે સમજાવું અહીંયા. તો તમે જુઓ કે ભાઈ અહીંયા આપણે જે છે સોડિયમ લઈએ અને પોટેશિયમ લઈએ, બરોબર છે? સોડિયમ અને પોટેશિયમ ની આપણે વાત કરીએ કે ભાઈ સોડિયમ જે છે એનો પરમાણુ ક્રમાંક 11 છે, પોટેશિયમ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 19 છે. હવે આ સોડિયમ જે છે ને નિષ્ક્રિય બનવું હોય તો એની પાસે બે ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો. જો એ શું કરે કે ભાઈ એની જો પહેલા તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખીએ આપણે કે ભાઈ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે 2 8 1 છે. આની જે છે સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે? 2 8 8 1 છે, બરાબર છે? હવે આ સોડિયમ જે છે નિષ્ક્રિય બનવું છે તો એની નજીકના નિષ્ક્રિય તત્વ કયા કયા છે? તો કે ભાઈ સોડિયમની નજીકમાં જો 10 નંબરનો નિયોન છે અને 18 નંબરનો આર્ગોન છે. હવે સોડિયમને બે ઓપ્શન છે, એક તો 10 નંબરનો શું છે? નિયોન છે અને એક શું છે? 18 નંબરનો આર્ગોન છે. હવે વિદ્યાર્થી મિત્રો સોડિયમ જે છે એને નિયોન બનવું હોય અથવા તો સોડિયમને આર્ગોન બનવું હોય તો શું કરવું પડે? હવે જો સોડિયમને નિયોન બનવું હોય તો સ્વાભાવિક છે ને એક ઇલેક્ટ્રોન ગુમાવવો પડે એટલે 10 ઇલેક્ટ્રોન વધે એટલે નિયોન બને છે. અને જો સોડિયમને આર્ગોન બનવું હોય તો એને શું કરવું પડે કે ભાઈ એની પાસે એક તો છે, બરાબર? તો એના 7 બીજા મેળવવા પડે. એટલે વિદ્યાર્થી મિત્રો વિચાર, એક ગુમાવવો સહેલો પડે કે 7 મેળવવા સહેલા પડે? તો સ્વાભાવિક છે એક ઇલેક્ટ્રોન ગુમાવવો સહેલો પડે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ અહીંયા સોડિયમ જે છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવશે. શું કરશે? એક ઇલેક્ટ્રોન ગુમાવશે. એક ઇલેક્ટ્રોન જ્યારે સોડિયમ ગુમાવે ત્યારે સ્વાભાવિક છે સોડિયમ જે છે પ્લસ થઈ જશે અને હવે એની ઇલેક્ટ્રોન રચના કેટલી થઈ જશે? 2 8 અને 2 8 ઇલેક્ટ્રોન રચના છે કોની છે? કે ભાઈ નિયોનની છે, બરોબર છે? હવે અહીંયા પોટેશિયમની વાત કરીએ તો પોટેશિયમ માટે પણ સેમ રૂલ છે કે ભાઈ એની અંદર એ જે છે એક ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એ શું બની જાય? કે એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો એ આર્ગોન બની જશે.
જો ઈ 7 ઇલેક્ટ્રોન કદાચ મેળવે બરાબર એની બાહ્ય કક્ષકમાં તો એ એના પછીનો નિષ્ક્રિય વાયુ તત્વ બની શકે. પણ આપણે એમ કહી શકીએ કે હવે એની માટે પણ જે છે એ નિષ્ક્રિય બનવા માટે એક ઇલેક્ટ્રોન ગુમાવવો સહેલો પડે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે પોટેશિયમ +1 એની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 8 અને એ આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. બરાબર છે. તો આ વસ્તુ આપણે થઈ ગઈ સમૂહ 1 ના તત્વોની વાત કરી. હવે સમૂહ જે છે આપણે 17 ના તત્વોની વાત કરીએ તો ફ્લોરિન અને આપણે ક્લોરીન લઈએ. તો ફ્લોરિન છે 9 નંબરનું તત્વ છે, ક્લોરીન છે 17 નંબરનું તત્વ છે. બરાબર છે. આ બંનેની ઇલેક્ટ્રોન રચના જોઈએ કે ભાઈ આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેવી થશે કે ભાઈ 2 7. બરાબર છે. અને આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે 2 8 અને 7. હવે જ્યારે મિત્રો જોવો તો ફ્લોરિન પાસે બે ઓપ્શન છે. એક તો ફ્લોરિન જે છે એ 7 ઇલેક્ટ્રોન ગુમાવે તો હિલિયમ બને અને જો એક ઇલેક્ટ્રોન મેળવે તો એ શું બની જાય? નિયોન બને. તો સ્વાભાવિક છે ફ્લોરિન શું કરશે કે ભાઈ 7 ગુમાવે થોડો એક મેળવે ને 7 ઇલેક્ટ્રોન ગુમાવે એ મૂર્ખામી કહેવાય. પરંતુ એ ફ્લોરિન શું કરશે કે ભાઈ એક ઇલેક્ટ્રોન મેળવશે. હવે એક ઇલેક્ટ્રોન મેળવે એટલે સ્વાભાવિક છે કે ભાઈ ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણ વીજભાર આવે. એક મેળવો એટલે એક ઋણ વીજભાર અને હવે એની સાદી ઇલેક્ટ્રોન રચના શું થશે 2 8 અને 2 8 છે એ કોની ઇલેક્ટ્રોન રચના છે? નિયોનની છે. બરાબર છે. હવે ક્લોરીન છે એ પણ શું કરશે કે ક્લોરીન પાસે બે ઓપ્શન છે. કાં તો જે છે એ 7 ઇલેક્ટ્રોન ગુમાવે તો નિયોન બને અને એક ઇલેક્ટ્રોન મેળવે તો શું બની જાય? આર્ગોન. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ એક ઇલેક્ટ્રોન મેળવશે, એક ઇલેક્ટ્રોન મેળવશે એટલે ક્લોરીન માઈનસ થાય 2 8 અને 8 અને એ નિષ્ક્રિય વાયુ જે છે આર્ગોન એના જે ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તો પહેલો જે નિયમ હતો એ તો એવો હતો કે બધા સમૂહ છે એની અલગ અલગ લાક્ષણિકતા છે. પહેલો સમૂહ છે વિદ્યુત ધર્મમય છે, 17મો સમૂહ વિદ્યુત ઋણમય છે, સમૂહ 18 છે નિષ્ક્રિય વાયુ છે, એમાં એની બાહ્ય ઇલેક્ટ્રોન રચના NH2NP6 છે. બરાબર છે. હિલિયમ અપવાદ સ્વરૂપે છે. હવે એની પછીનો નિયમ શું કહે છે? બે એની પછીનો નિયમ એમ કહે છે કે ભાઈ વિદ્યુત ધનમય ઇલેક્ટ્રોન ગુમાવી ને બનેલા વિદ્યુત ધનમય અને ઇલેક્ટ્રોન મેળવીને બનેલા વિદ્યુત ઋણમય તત્વો એ સમાન વિદ્યુત આકર્ષણ બળથી જોડાય છે. બરાબર છે. કે ભાઈ એમ કહે છે કે જે ધન આયન છે અને ઋણ આયન છે. બરાબર છે. એ ધન આયન અને ઋણ આયન વચ્ચે જે છે એ સમાન વિદ્યુતીય આકર્ષણ બળ લાગુ પડે છે. સ્વાભાવિક છે આપણે બધા જાણીએ કે ધન આયન હોય ઋણ આયન પ્રત્યે આકર્ષણ બળથી જોડાય છે. તો આવા જે સમાન અને આપણે સ્થિર વિદ્યુતીય આકર્ષણ એ કહી શકીએ. બરાબર. હવે સમાન જે છે એનો અર્થ શું થાય? સ્થિર વિદ્યુતીય આકર્ષણ. બરાબર છે ભાઈ. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ અહીંયા આ જે Na+ છે એને આપણે કદાચ ક્લોરીન હારે લઈ જઈએ તો ભાઈ ઈ NaCl બનાવી શકે છે. તો ભાઈ Na+ છે એ Cl હારે જોડાય તો એ NaCl બનાવી શકે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ ની રીતે જોઈ શકીએ અહીંયા કે ભાઈ કેટલાક એક્ઝામ્પલ લઈએ આપણે. ધારો કે NaCl નો એક્ઝામ્પલ લઈએ તો આની અંદર Na ની વાત કરીએ કે ભાઈ Na જે છે એનો 11 પરમાણુ ક્રમાંક છે, ક્લોરીન છે એનો 17 પરમાણુ ક્રમાંક છે. હવે Na ની ઇલેક્ટ્રોન રચના આપણે હમણાં જોઈ હતી કે ભાઈ 2 8 1 છે. આની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 2 8 7. બરાબર. કે ભાઈ સોડિયમ છે એક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે Na+ બનશે. બરાબર છે. અને ક્લોરીન એક
પછીનું આપણે બધું દર્શાવ્યું જ છે અહીંયા. એટલે અહીંયા Na+ અને Cl- બે જોડાય એટલે એ બનાવશે NaCl. બરોબર? તો આ NaCl છે એમાં Na+ અને Cl- નું સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ છે. આવું જ એક્ઝામ્પલ જે છે એ આપણે લઈ શકીએ કેલ્શિયમ ફ્લોરાઇડ ની વચ્ચે. બરોબર છે? CaF2 અને કેલ્શિયમ ફ્લોરાઇડ કહેવાય. કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 છે, ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક જે છે 9 છે. બરોબર છે? તો કેલ્શિયમ છે એની સાદી ઇલેક્ટ્રોન રચના શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે કેલ્શિયમની સાદી ઇલેક્ટ્રોન રચના છે 2 8 8 2 છે. બરોબર છે? હવે ફ્લોરિનની કેટલી છે ઇલેક્ટ્રોન રચના? 2 અને 7. હવે કેલ્શિયમ છે એને ઈ શું કરશે કે ભાઈ એની બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે ને આસાનીથી મુક્ત કરી દેશે. આસાનીથી મુક્ત કરે એટલે હવે વધે કેટલા? 8. એટલે 8 એટલે સ્થાયી થઈ જાય. હવે એ કેલ્શિયમ જે છે 2 ઇલેક્ટ્રોન મુક્ત કરી દીધા છે કેલ્શિયમ +2. હવે એની ઇલેક્ટ્રોન રચના કેટલી થઈ જાય? 2 8 8 જે આર્ગોન જેવી થઈ જશે. બરોબર છે? નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી. ફ્લોરિન ની વાત કરીએ તો ભાઈ ફ્લોરિન 1 ઇલેક્ટ્રોન મેળવશે. 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે શું થશે કે ભાઈ એની ઇલેક્ટ્રોન રચના થઈ જશે 2 અને 8. 2 8 છે એ કોના જેવી છે કે ભાઈ એ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના છે. બરોબર? તો હવે તમને એમ થાય કે સાહેબ આમાં સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ કઈ રીતે? તો અહીંયા જો હું જે છે લખું છું કે ભાઈ કેલ્શિયમ +2 છે અને આમે ફ્લોરિન કેવો છે? -1 છે. તો આ બે વચ્ચે આકર્ષણ બળ છે સ્થિર વિદ્યુતીય નહીં થાય. કારણ કે કેલ્શિયમ કેટલા ઇલેક્ટ્રોનનું દાન કરે છે? 2 ઇલેક્ટ્રોન. સામે લેવા વાળો કોણ છે? ફ્લોરિન. ફ્લોરિન કેટલા ઇલેક્ટ્રોન લે છે? 1 છે. તો 1 ઇલેક્ટ્રોનનું શું થાય? તો આપણે એમ કહી શકીએ કે ભાઈ સ્થિર વિદ્યુતીય આકર્ષણ કરવું હોય તો આપણે બંને બાજુ વીજભાર સમાન થવો જોઈએ. વીજભાર બંને બાજુ કેવો થવો જોઈએ? સમાન. તો આપણે એમ કહી શકીએ કે વીજભાર સમાન કરવા માટે શું કરવાનું? તો બહુ સિમ્પલ નિયમ છે કે ભાઈ આ બે વડે જે છે એને અહીંયા ગુણી નાખવાનું. અહીંયા જે ઉપર વિદ્યુતભાર હોય એને અહીંયા ગુણી નાખવાનું. હવે જો માઈનસ પ્લસ નથી ગુણવાના, ત્યાં સંખ્યા છે ને ધ્યાનમાં રાખવાનું છે. તો 2 ને અહીંયા ગુણી નાખો તો એમ થઈ જાય કે ભાઈ અહીંયા જે છે 2 લખશું, 1 ને અહીંયા ગુણો એટલે કઈ લખવાની જરૂર નથી. હવે આ બેને આપણે જોડી દઈએ એટલે જો તો આનો વીજભાર કેટલો થઈ ગયો? +2 થઈ ગયો. આનો વિદ્યુતભાર કેટલો થઈ ગયો? 2 1 2 -2 થઈ ગયો. જો તો પરિણામે કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. તો સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ કહેવાય. આને આપણે લખી શકીએ CaF2. બરોબર છે? તો આવી રીતે અહીંયા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ થઈ શકે છે. અહીંયા મારે એક બીજી વાત કરવાની છે ઇલેક્ટ્રોવેલેન્સી, વિદ્યુત સંયોજકતા. જેને કહેવાય છે ઇલેક્ટ્રોવેલેન્સી. બરાબર છે? તો ઇલેક્ટ્રોવેલેન્સી એટલે શું? તો બીજું કાંઈ નહીં કે જે તે આયન હોય એના વિદ્યુત ભારની જે સંખ્યા હોય એને કહેવાય ઇલેક્ટ્રોવેલેન્સી. તો આપણે એમ કહી શકીએ કેલ્શિયમ છે એની માટે કેલ્શિયમ માટે ઇલેક્ટ્રોવેલેન્સી છે એ કેટલી છે? કે ભાઈ +2 છે. ફ્લોરિન માટે કેટલી છે ઇલેક્ટ્રોવેલેન્સી? કે ભાઈ એ -1 છે. પછી આપણે કહીએ ક્લોરીન માટે કેટલી છે ઇલેક્ટ્રોવેલેન્સી? એટલે ક્લોરીન માટે ઇલેક્ટ્રોવેલેન્સી જે છે -1 છે. સોડિયમ માટે કેટલી છે? કે ભાઈ સોડિયમ માટે ઇલેક્ટ્રોવેલેન્સી છે એ કેવી છે? +1 છે. વિદ્યાર્થી મિત્રો તો મને કહેજો તો તમે એલ્યુમિનિયમ માટે કેટલી થશે? પછી તમને સલ્ફર નું પૂછે તો એની માટે કેટલી થશે? અને ઇલેક્ટ્રોવેલેન્સી મને કહેજો ભાઈ ઈ જે છે ઇલેક્ટ્રોવેલેન્સી કેટલી ધરાવે. અથવા હું અહીં તમને જે છે એક્ઝામ્પલ આપું છું અહીંયા કે ભાઈ કેટલાક એક્ઝામ્પલ છે એમાં ઇલેક્ટ્રોવેલેન્સી તમારે મને કહેવાની છે કે ભાઈ કયા કયા તત્વોની કઈ ઇલેક્ટ્રોન વેલેન્સી છે. Al2O3 છે એમાં એલ્યુમિનિયમ ની ઇલેક્ટ્રોવેલેન્સી તમારે કહેવાની છે, ઓક્સિજન ની ઇલેક્ટ્રોવેલેન્સી કહેવાની છે. પછી SiCl4 જે છે એમાં ઇલેક્ટ્રોવેલેન્સી તમારે કહેવાની છે બેની, સિલિકોન ની અને ક્લોરીન ની ઇલેક્ટ્રોવેલેન્સી તમારે કહેવાની છે. બરોબર છે? તો અહીંયા કોસેલ જે છે એનો અભિગમ અને આ અભિગમ પાછળનું એક મેઇન કારણ હતું સ્થિર વિદ્યુતીય આકર્ષણ. ખાસ યાદ રાખજો
સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળને પછી જે છે વિદ્યુત સંયોજક બંધ એ કહેવામાં આવ્યું. શું કીધું? વિદ્યુત સંયોજક બંધ. અને આગળ જતા આનું નામ જે છે પડ્યું હતું આયોનિક બંધ. યાદ રાખજો, આયોનિક બંધ. તો એમ કહી શકાય કે આ જે કોસેલ છે એને આયોનિક બંધ માટેનો પાયો નાખ્યો હતો. બરોબર? હવે આયોનિક બંધ માટેની જે સમજૂતી છે એ કોણે આપી હતી? સૌપ્રથમ કોસેલે આપી હતી. હવે એવું જરૂરી નથી કે ભાઈ બધા તત્વોમાં આયોનિક બંધની સમજૂતી મળે. અમુક તત્વો જે છે અપવાદ તરીકે પણ હોઈ શકે. તો એવું જરૂરી નથી કે ભાઈ બધા તત્વોની અંદર આયોનિક બંધ છે ની સમજૂતી આપણે મેળવી શકીએ છીએ. તો કોસેલ અભિગમ જે છે એ તમે નોટ ડાઉન કરો, પછી આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, હવે પછી જે છે આપણે વાત કરવાની છે અષ્ટકનો નિયમ. અષ્ટકનો નિયમ જે છે એ ખૂબ જ અગત્યનો છે. બરાબર છે? કોઈ પણ રાસાયણિક બંધન છે એને સમજવા માટે અષ્ટકનો નિયમ, જેને અંગ્રેજીમાં ઓક્ટેટ રૂલ કહેવાય છે. બરાબર? હવે આ અષ્ટકનો નિયમ શું છે? કે અષ્ટકનો નિયમ છે કે ભાઈ જ્યારે કોઈ પણ પરમાણુ રાસાયણિક બંધન બનાવે તો આ રાસાયણિક બંધનના અંતે તેની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય છે. અને આ 8 ઇલેક્ટ્રોન એની બાહ્ય કક્ષામાં ભરાઈ જાય તો તે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, અથવા તો તે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે એમ કહી શકીએ. બરાબર? તો પહેલા તો ઓક્ટેટનો નિયમ જોઈ લઈએ. કે ઓક્ટેટનો નિયમ શું કહે છે કે ભાઈ જ્યારે કોઈ પરમાણુ એ રાસાયણિક બંધ થી જોડાય ત્યારે તેમની બાહ્ય કક્ષા એટલે કે સંયોજકતા કક્ષા માં 8 ઇલેક્ટ્રોન જ્યારે કોઈ પરમાણુ એ રાસાયણિક બંધથી જોડાય છે ત્યારે તેની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ભરાય છે. અને તે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. બરાબર છે? હવે જો અહીંયા આપણને સવાલ જે છે એ થાય છે કે ભાઈ અહીંયા રાસાયણિક બંધન કેવા પ્રકારના છે. બરાબર? કે ભાઈ આમાં શું થઈ શકે કે ભાઈ પરમાણુ છે એ એની પાસે બે ત્રણ ઓપ્શન છે. એક ઓપ્શન તો એવો છે કે ભાઈ પરમાણુ એ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા અષ્ટક પૂર્ણ કરે. બરાબર છે? એક્ઝામ્પલ તરીકે આપણે હમણાં જ લીધું હતું કે ભાઈ NaCl લીધું હતું, CaF2 લીધું હતું. એની અંદર જે છે આપણે એક્ઝામ્પલ હમણાં જ જોયા હતા કે ભાઈ આમાં જે છે એ સોડિયમ ઇલેક્ટ્રોન આપે છે એટલે અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ Na જે છે એમાં સોડિયમ ઇલેક્ટ્રોન આપે એટલે Na+ થઈ જાય. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? એક ઇલેક્ટ્રોન ગુમાવે. ક્લોરીન શું કરે છે? ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવે એટલે એવું થઈ જાય Cl-. બરાબર? આ બેને આપણે જોડી દઈએ તો આપણે એમ કહી શકીએ ઇલેક્ટ્રોન ઉડી જાય તો NaCl. બરાબર? Na+ Cl- અને NaCl બને છે. તો અહીંયા આપણે જોયું કે અહીંયા સોડિયમ છે એની ઇલેક્ટ્રોન રચના શું હતી? 2 8 1 હતી. એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે એ કેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થઈ ગઈ? નિષ્ક્રિય વાયુ જેવી. તો આપણે કહી શકીએ સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવ્યો અને ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવ્યો. આવી રીતે કેલ્શિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, 2 ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવશે. તો
આની અંદર જે છે અષ્ટકનો નિયમ એટલે કે બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન જે છે ત્યાં એ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા થયા એમ આપણે કહી શકીએ છીએ. બીજો ઓપ્શન શું છે કે ભાઈ અણુમાં રહેલા પરમાણુ ઇલેક્ટ્રોનની સમાન ભાગીદારી દ્વારા અષ્ટક પૂર્ણ કરે. બરાબર. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ભાઈ CH4 છે અથવા તો NH3 છે. બરાબર છે, એમોનિયા. તો હવે જો કાર્બન જે છે કાર્બન બરાબર છે એની ઇલેક્ટ્રોન રચના શું છે કે ભાઈ કાર્બનની ઇલેક્ટ્રોન રચના છે 6. પરમાણુ ક્રમાંક કેટલો છે 6 એટલે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થાય 2 4. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો મને કહો તો અહીંયા કાર્બન જે છે એને 8 ઇલેક્ટ્રોન કરવા હોય એની બહારની કક્ષામાં તો એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે કે ભાઈ એને 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે 4. બરાબર છે. તો અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ કાર્બન જે છે એની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે કે ભાઈ 4 ઇલેક્ટ્રોન છે એને 4 ની જરૂર છે. હાઇડ્રોજનની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હશે. કેટલા ઇલેક્ટ્રોન હશે 1 ઇલેક્ટ્રોન હશે. બરાબર છે. લુઈસ બિંદુ નિરૂપણ યાદ છે ને હમણાં જ આપણે કરાવ્યું ગયા લેક્ચરની અંદર મતલબ કે કાલે આપણે વાત કરી હતી. બરાબર છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોવો તો તમે કે ભાઈ અહીંયા કાર્બન જે છે કાર્બન એને 8 ઇલેક્ટ્રોનની જરૂર છે ટોટલ અષ્ટક પૂર્ણ કરવા. એની પાસે 4 છે બીજા 4 ની જરૂર છે એટલે કરશે શું કે ભાઈ હાઇડ્રોજન હારે એ સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે કે ભાઈ અહીંયા એક હાઇડ્રોજન હારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે બીજા હાઇડ્રોજન હારે સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે બીજા એક હાઇડ્રોજન હારે સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને બીજા એક હાઇડ્રોજન હારે સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હવે આ સમાન ભાગીદારીનો અર્થ એવો થાય કે ભાઈ આ બે ઇલેક્ટ્રોન છે કાર્બનનાય કહેવાય આ બે ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનાય કહેવાય. બરોબર છે. આ હાઇડ્રોજનના બે ઇલેક્ટ્રોન કહી શકાય કાર્બનના બે ઇલેક્ટ્રોન કહી શકાય. એનો મતલબ કાર્બન છે એના બધા ઇલેક્ટ્રોન ગણી શકીએ છીએ. તો કાર્બન પર ટોટલ હવે કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય ગણતરી કરો તો હવે જો તો એની પાસે કેટલા ઇલેક્ટ્રોન થશે કે ભાઈ એની પાસે હવે જે ઇલેક્ટ્રોન થાય છે ટોટલ 8 થાય છે અને બહારની કક્ષામાં કેટલા થઈ ગયા 2 2 4 2 6 અને 2 8. એની સામે તમે હાઇડ્રોજન જુઓ ને તો હાઇડ્રોજન પાસે તો 2 જ થાય છે. બધા હાઇડ્રોજન પણ તમે જુઓ કેટલા થાય છે તો એની પાસે તો 2 ઇલેક્ટ્રોન થાય. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો અહીંયા હાઇડ્રોજન નોંધ કરું છું અહીંયા ધ્યાન રાખજો નોંધ કરું છું યાદ રાખજો. બરાબર. હાઇડ્રોજન એ ડબલેટ નો અર્થ થાય જોડકું. શું થાય જોડકું. બરાબર. નિયમનું પાલન કરે છે એનો મતલબ એ ઓક્ટેટ બાકીના જેટલા બધા જે છે એ બધા ઓક્ટેટ નિયમનું પાલન કરે છે. હાઇડ્રોજન એક જ એવો અપવાદ છે કે જે ડબલેટ એટલે કે એની બાહ્ય કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન થાય એને નિષ્ક્રિય થવા માટે જાજી જરૂર નથી. હાઇડ્રોજન પછી હિલિયમ આવે તો હાઇડ્રોજન જે છે એને નિષ્ક્રિય થવા માટે એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે. એને જે છે વધારે ઇલેક્ટ્રોનની જરૂર નથી. એટલે એક એની પાસે હોય અને બીજો એક ઇલેક્ટ્રોન મેળવે એટલે ટોટલ થઈ જાય 2. બરાબર છે. એટલે હાઇડ્રોજનને 2 જ ઇલેક્ટ્રોનની જરૂર હોય એટલે ડબલેટ નિયમનું પાલન કરે છે. તો જો અહીંયા ડબલેટ થઈ ગયો. બરાબર. અહીંયા ડબલેટ થઈ ગયું ડબલેટ અહીંયા વચ્ચે હું થયું કાર્બન કે ભાઈ એની અંદર ઓક્ટેટ રૂલ જે છે એનું પાલન થયું આપણે એમ કહી શકીએ. બરાબર છે. હવે અહીંયા જે વચ્ચે કાર્બન છે એને અષ્ટકના નિયમનું પાલન કર્યું. એવી રીતે જે છે અહીંયા એમોનિયા માટે વાત કરીએ કે ભાઈ એમોનિયાની અંદર નાઇટ્રોજન છે એની પાસે કેટલા છે કે ભાઈ એની પાસે 5 ઇલેક્ટ્રોન છે. યાદ છે ને નાઇટ્રોજનની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે 2 અને 5. પરમાણુ ક્રમાંક કેટલો છે 7. તો એની બાહ્ય કક્ષામાં કેટલા છે 5 ઇલેક્ટ્રોન. લુઈસ બિંદુ નિરૂપણ શું કહે છે કે ભાઈ એની બહારની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એને ટપકા વડે દર્શાવવા.
હવે એ કેટલા હાઇડ્રોજન હારે જોડાય છે કે ભાઈ એ 3 હાઇડ્રોજન હારે જોડાય છે બરોબર છે એક હાઇડ્રોજન બીજો હાઇડ્રોજન અને અહીંયા ત્રીજો હાઇડ્રોજન તો અહીંયા જુઓ આ નાઇટ્રોજન પાસે 2 2 4 ને 5 હતા જરૂર કેટલી છે અને 3 ની એટલે એ શું કરશે ભાગીદારી કરશે કે ભાઈ અહીંયા એક નાઇટ્રોજન હારે બીજા હાઇડ્રોજન હારે અને ત્રીજા હાઇડ્રોજન હારે હવે જો નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા 8 ઇલેક્ટ્રોન થઈ જાય છે હાઇડ્રોજન પાસે કેટલા થઈ ગયા કે ભાઈ અહીંયા ડબલેટ થઈ ગયું આ હાઇડ્રોજન પાસે કેટલા થઈ ગયા કે ભાઈ અહીંયા ડબલેટ નું પાલન થઈ ગયું આ હાઇડ્રોજન પાસે કેટલા થઈ ગયા 2 થઈ ગયા છે એની પાસે ડબલેટ નું પાલન થઈ ગયું તો આવી રીતે અષ્ટકના નિયમનું અથવા તો ડબલેટના નિયમનું પાલન થાય છે તો આને કહેવામાં આવે છે અષ્ટકનો નિયમ અષ્ટકનો નિયમ છે ને કેટલીક મર્યાદાઓ પણ હોય છે પરંતુ એ જે છે આપણે આગળ લેક્ચરની અંદર આગળ બીજા ઘણા બધા લેક્ચરો આપણે લેશું એની અંદર આવી જવાના છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખશું આવતા લેક્ચરની અંદર આપણે સહસંયોજક બંધ જે ખૂબ જ અગત્યનો છે એટલા માટે આપણે એને અલગ આખો લેક્ચર જ ફાળવી દીધી બરોબર છે અને એ ખૂબ અગત્યનો છે એટલે એની અંદર વધારે ધ્યાન આપજો થેન્ક યુ